અમારી સૌરાષ્ટ્રના સંસ્કાર ન્યૂઝ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો પળે પળના સમાચાર। સેવાભાવ અને માનવતાનો ઉત્તમ દાખલો આપતો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સ્વ હરદેવસિંહ બાલુભા ગોહિલના સ્મરણાર્થે ત્રાપજ બંગલા ખાતે આવેલા ખોડિયાર માતાજીના પવિત્ર સાનિધ્યમાં 56મો ફ્રી નેત્રનિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। ત્રાપજ બંગલા ખોડિયાર મંદિરના આશીર્વાદ અને રણછોડદાસજી હોસ્પિટલ, રાજકોટના સહયોગથી આ સેવાકીય અભિયાન સતત આગળ વધી રહ્યું છે। મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં આશરે 1890મી વધુ આંખના ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે। આ ફ્રી નેત્રનિદાન કેમ્પ દર મહિનાની 9 તારીખે નિયમિત રીતે યોજવામાં આવે છે, જેમાં દર્દીઓ માટે તમામ પ્રકારની તપાસ અને સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવે છે। આ કેમ્પની વ્યવસ્થા ત્રાપજના પૂર્વ સરપંચ શ્રી ધર્મેન્દ્રસિંહ ગોહિલ, જીવદયા ગ્રુપ તથા સમગ્ર ગામના સહયોગથી કરવામાં આવે છે। કેમ્પમાં ઉપસ્થિત તમામ દર્દીઓ માટે જમવાની વ્યવસ્થા પણ આ જ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે, જે માનવ સેવાનો એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। આમ, ત્રાપજ ગામમાં સતત ચાલતી આવી સેવાભાવી પ્રવૃત્તિઓ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે। સૌરાષ્ટ્રની ઓળખ જ સત્યની સાથે જ। સૌરાષ્ટ્રના સંસ્કારો ન્યૂઝ।